દ્વારા 3 આતંકીઓને પકડવામાં આવ્યા। આ મામલે આતંકવાદી સૈયદ અહેમદ હૈદરાબાદથી સીધો જ અમદાવાદના લાલ દરવાજા પહોંચ્યો। લાલ દરવાજા પાસેની હોટેલમાં આ આતંકી રોકાયો હતો। હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સના રૂમ નંબર 301માં રોકાયો હોવાનું સામે આવ્યું છે। 7 તારીખની રાત્રે 12:45 આતંકીએ હોટેલમાં ચેક ઇન કર્યું હતું। હોટેલમાં રોકાવા માટે 2500 સુધીનું ભાડું પણ તેણે ચૂકવ્યું હતું। સવારના સમયે તે હોટેલમાંથી હથિયાર લેવા માટે નીકળ્યો હતો। હોટેલમાં રોકાવા માટે તેણે ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ આપેલું હતું। હોટેલમાં પણ તેણે સૈયદ અહેમદના નામે એન્ટ્રી કરી હતી। જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જિગ્નેશ, જે આતંકી પકડાયા છે તેને લઈને હવે શું અપડેટ આવી રહી છે? કિન્નરી, વાત કરવામાં આવે તો જે 3 આતંકવાદીઓ કે જે આઈએસકેપી સાથે જોડાયેલા હતા અને તેમાંથી એક આતંકવાદી કે જેનું નામ સૈયદ અહેમદ છે તે મૂળ હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે અને હૈદરાબાદથી જ્યારે તે અમદાવાદ આવ્યો હથિયાર લેવા માટે તે પહેલા તે અમદાવાદની હોટલ છે ગ્રાન્ડ એમ્બિયન્સ કે જે કહી શકાય કે સીધી સૈયદની જાળીની નજીક આવેલી છે લાલ દરવાજા ખાતે, તે હોટલમાં રોકાયો હતો। 7 તારીખે રાત્રિના 12:45 સમયે તેણે હોટલની અંદર ચેક ઇન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ હોટલ છે તેમાં જે સૈયદ અહેમદ છે તે અમદાવાદ તે આવ્યો હતો અને અમદાવાદ ખાતે તેને આ જ હોટલમાં તેણે રોકાણ કર્યું હતું। રૂમ નંબર 301 કે જેમાં તેને રોકાણ કર્યું હતું અને તે 301 નંબરના રૂમમાં તેને રોકાવા માટે ₹2500 જેટલું જે ભાડું ચૂકવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વનું છે કે જે સૈયદ અહેમદ છે તેણે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સના આધારે આ હોટલમાં ચેક ઇન કર્યું હતું। એક રાતે અહીંયા રોકાયો હતો અને જ્યારે બીજા દિવસે તે હથિયાર લેવા માટે અહીંયાથી નીકળે છે ત્યારબાદ એટીએસ તેની ધરપકડ કરે છે। મહત્વનું છે કે જે હોટલમાં તે રોકાયો હતો તે હોટલના પિનાક સોફ્ટવેરમાં તેની કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવી છે કે કેમ તે મામલે હવે ક્રાઇમ બ્રાન્ચ પણ અલગથી તપાસ કરી રહી છે, કારણ કે તેને જે લાયસન્સ આપ્યું હતું તે લાયસન્સ સાચું છે ખોટું છે તે લાયસન્સને લઈને જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સિવાય તેની પાસે અન્ય કોઈ ભારતીય હોવાના પુરાવા હતા કે કેમ તે તમામ મામલે હવે અલગ અલગ છે તે તપાસ કરવામાં આવી રહી છે। હોટલ એમ્બિયન્સમાં જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે હોટલના મેનેજર અને માલિકનું કહેવું છે કે મીડિયા એન્ટ્રી નથી, પરંતુ હકીકત એવી છે કે જે હોટલમાં આતંકવાદી રોકાતા હોય તે હોટલમાં સામાન્ય નાગરિકને રોકાવું કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે ઝેર તે બનાવી રહ્યો હતો તે ઝેર માટે કેમિકલ પણ અહીંયાથી લઈ જવાનો હતો। 4 લીટર જેટલું જે કેમિકલ છે તે તેને આતંકીઓ પાસેથી મેળવ્યું હતું કે જે બંને ઉત્તર પ્રદેશથી આવ્યા હતા। માટે જે આતંકવાદી હોટલમાં રોકાયો હતો તે હોટલમાં એટીએસે છે તે કાર્યવાહી પૂર્ણ કરી છે, તેના રૂમની પણ તપાસ કરી લીધી છે 301 નંબરના રૂમની, પરંતુ જે ડોક્યુમેન્ટ તેને સબમિટ કર્યા હતા તે ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા, જે ભારતીય લાયસન્સનો તેનો ઉપયોગ કર્યો હતો તે લાયસન્સ સાચું છે કે ખોટું તે મામલે પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।